શું તમે પ્રીલીઝ પ્રોપર્ટી પરચેસ કરવાનું વિચાર રહ્યા છો? તો આ રીલ તમારા માટે છે. એક નાની ભૂલ લાખો રૂપિયાનું નુકસાન કરાવી શકે છે. દર મહિને રેન્ટ આવે છે એટલે ઇન્વેસ્ટમેન્ટ સારું છે. શું તમે પણ એવું માનો છો? તો રિયાલિટી કંઈક અલગ છે. અગર તમે પ્રીલીઝ પ્રોપર્ટી પરચેસ કરી રહ્યા છો તો આ 3 પોઈન્ટનું ખાસ ધ્યાન રાખજો. ફર્સ્ટ, ટેનન્ટ. પ્રોપર્ટી કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે ટેનન્ટ. બ્રાન્ડ કેવી છે, કંપનીની ક્રેડિબિલિટી કેવી છે, ખાસ ચેક કરવું જોઈએ. રેન્ટ પ્રોપર્ટી નથી આપતી, ટેનન્ટ આપે છે. સેકન્ડ, લીઝ એગ્રીમેન્ટ સમજવો. રેન્ટ કેટલું આવે છે એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે લીઝ કેટલા વર્ષનું છે, કેટલા વર્ષનું લોકિંગ છે, ભાડામાં કેટલા વર્ષે વધારો થશે, ડિપોઝિટ કેટલી છે, આ બધું પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી રેન્ટ જોઈને પ્રોપર્ટી ના લેશો, આ બધી ટર્મ્સ પણ સમજી લેજો. થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફ્યુચર ડિમાન્ડ વિચારો. અગર આજનો ટેનન્ટ કાલે નીકળી જશે તો શું બીજી કંપની મળશે? એના માટે લોકેશન, બિલ્ડિંગ ક્વોલિટી અને કનેક્ટિવિટી, આ 3 બાબતો ખાસ ચેક કરવી જોઈએ. એટલે જ કહું છું, ગુડ ઇન્વેસ્ટમેન્ટ ખાલી રેન્ટ નહીં, લોંગ ટર્મ સિક્યુરિટી સાથે સાથે સ્ટ્રોંગ એક્ઝિટ વેલ્યુ પણ આપે છે.